हेलो विद्यार्थी मित्रों, स्वाध्याय 8.3 ની અંદર દાખલા નંબર 3 સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। આમાંથી આપણે કયો વિકલ્પ આપણે શામાંથી આવે? બરોબર છે। પહેલું જોઈએ આપણે 9 sec વર્ગ a માઈનસ 9 tan વર્ગ a। તો એમાંથી a 1 છે, b 9 છે, c 8 છે અને d 0 છે। આખા પ્રકરણ અંદર મેં તમને કીધું કે બરોબર છે, તમને એના નિત્ય સમૂહ આવડવા જોઈએ। જો નિત્ય સમ નહીં આવડે તો આવડશે નહીં। તો આપણે પહેલી જોઈએ, જો તો 9 sec વર્ગ a માઈનસ 9 tan વર્ગ a। તો હવે મિત્રો આમાંથી કોમન નીકળે, જો કઈ 9 તો sec વર્ગ a માઈનસ tan વર્ગ a। તો આ તો મિત્રો નિત્ય સમ આવી ગયું કે sec વર્ગ a માઈનસ tan વર્ગ a, એની જગ્યાએ તમે શું મૂકી શકો? 1, માત્ર 1। તો આપણે 9 એકુ 9, તો આપણો MCQ મળશે બી 9, આપણો જવાબ 9। ચાલો મિત્રો, ખાલી જગ્યા 2 એટલે કે વિકલ્પ બીજું જોઈએ। 1 + tan થીટા + sec થીટા કૌંસ પૂરો। બીજા કૌંસની અંદર 1 + cot થીટા માઈનસ cosec થીટા કૌંસ પૂરો। એની અંદર MCQ ની અંદર a 0, b 1, c 2 અને d -1। તો શું જવાબ મળશે એ આપણે જોઈએ, પણ તમને બધાય સૂત્ર આવડવાના જોશે નિત્ય સમ। તો પહેલું 1, તો tan નું સૂત્ર તો કે sin થીટા છેદમાં cos થીટા। sec થીટા તો કે કોનો વ્યસ્ત છે? sec કોનો વ્યસ્ત છે? sec કોનો વ્યસ્ત છે? cos થીટા કોનો? તો આ ખબર હોવી જોઈએ તમને। બીજા કૌંસમાં જુઓ તો 1 cot આનો વ્યસ્ત cos થીટા છેદમાં sin થીટા, cosec 1/sin થીટા। ચાલો હવે અહીંયા કાંઈ નથી એટલે છેદમાં તમે 1 મૂકી શકો। હવે લસાની વાત આવે તો cosec થીટા અહીંયા એક જ નથી, બાકી બધી છે। તો cos થીટા એકવાર લખી નાખવાનું, cos થીટા। તો તમને ખબર છે cos થીટા જોતું હોય તો ઉપર પણ cos થીટા વડે તમારે ગુણવું પડે। તો cos થીટા અહીંયા cos થીટા છે એટલે cos cos ઉડી જાય એટલે પ્લસ sin થીટા, અહીંયા પ્લસ છે જોજો, અને અહીંયા વત્તા અહીંયા ઉડી જશે એટલે +1। આમાં કરી નાખો જેમ અહીંયા સદરૂપ આપ્યું એમ આ બાજુ સેમ sin થીટા, અહીંયા તો કે sin થીટા, sin ઉડી જશે એટલે પ્લસ cos થીટા, sin ઉડી જશે એટલે -1। જો એકમાં વત્તા ને એકમાં ઓછા, અહીંયા વત્તા હે અને અહીંયા ઓછા હે। તો આપણે જોઈએ મિત્રો, અલગ કરી નાખું હું આ sin થીટા અને cos થીટા, એટલે cos થીટા ગયો કે sin થીટા ગયો, એટલે આપણે sin થીટા cos થીટા લખશું। sin થીટા પ્લસ cos થીટા બરાબર છે એનો વર્ગ, એટલે કે 2 વખત આવે છે sin થીટા cos થીટા sin થીટા cos થીટા 2 વાર આવે એટલે એનો વર્ગ। આ 2 છે એટલે એનો મતલબ આવો થયો કે 2 બાજુ વર્ગ હોય, ઓછા હોય તો એકમાં વત્તા ને એકમાં ઓછા, અને આ બેનો ગુણાકાર થશે sin થીટા * cos થીટા, જેમ છે એમ જ। હવે અહીંયા a + b અવયવ પડશે, એ તો આપણે આવડે જ છે। પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા બીજા પદનો વર્ગ, એવા જ અવયવ આપણે આ બાજુ પડશું આના। તો જોઈએ તો sin વર્ગ થીટા વત્તા 2 ગુણ્યા sin થીટા * cos થીટા અને વત્તા cos વર્ગ થીટા અને 1 નો વર્ગ -1 જ, અને છેદની અંદર sin થીટા * cos થીટા। હવે મિત્રો નિત્ય સમ છે, જો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા, તો પેલા બાજુમાં લખી નાખી એટલે તમને વધારે ખબર પડે। sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા પ્લસ 2 ગુણ્યા sin થીટા * cos થીટા અને માઈનસ છેલ્લે 1, જેમ છે એમ છેદમાં sin થીટા * cos થીટા। હવે આની જગ્યાએ નિત્ય સમ છે તો એની જગ્યાએ આપણે 1 મૂકી શકીએ।
શું વધ્યું હવે તો કે 2 ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને -1 અને છેદની અંદર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે આ +1 આ -1 ચાલો ગયું. હવે તો આ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ગુણાકારનો સંબંધ છે તો ઉપર એ ઉડી ગયું તો જવાબ શું મળશે 2. તો આપણો એમસીક્યુ આવશે સી. જવાબ આવશે આપણો 2. દાખલા નંબર 3 ની અંદર sec a પ્લસ tan a અને કૌંસ પૂરો 1 - sin a. તો sec કોનો વ્યસ્ત છે તો cos નો અને આની જગ્યાએ sin a છેદમાં cos a કારણ કે tan એનું સૂત્ર sin ના છેદમાં cos આને એમને જ રાખો અને કાંઈ કરવાનું નથી sin a. હવે અહીંયા ચોકડી ગુણાકાર તો cos ગુણ્યા 1 cos a પ્લસ cos sin તો sin a ઇન્ટુ cos a બેનો ગુણાકાર થાય છેદમાં 1 પાછું cos 2 વખત આવે છે તો શું કરશો cos વર્ગ a. ચોકડી ગુણાકાર કર્યા બરોબર છે એટલે cos 2 વાર આવે તો cos વર્ગ a અને અહીંયા કૌંસ હતો એમને 1 - sin a છેદમાં કાંઈ નહીં પણ ગુણાકારમાં છે એટલે કાંઈ મૂકવાની જરૂર નથી. ચાલો હવે શું કરશો એક ઉડે એક કોમન લ્યો sin ઇન્ટુ cos થાય અહીંયા sin ઇન્ટુ cos થાય અહીંયા 1 - sin થાય અહીંયા છેદમાં થાય એટલે એકમાં વત્તા ને એકમાં ઓછા ઉડી જશે તો ચાલો કરજો cos a પ્લસ sin a ઇન્ટુ cos a 1 - sin a અને છેદની અંદર નિત્યસમ ને યાદ રાખો cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા અથવા sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 અને cos વર્ગ થીટાની જગ્યાએ જેને કરતા બનાવવાનો હોય 1 - sin વર્ગ થીટા તમે મૂકો તો અહીંયા જો 1 - sin વર્ગ થીટા હું મૂકું છું cos વર્ગ થીટાની જગ્યાએ 1 - sin વર્ગ થીટા. હવે 1 નો વર્ગ 1 અને sin વર્ગ એટલે એકમાં વત્તા ને એકમાં ઓછા થશે મિત્રો. અહીંયા જુઓ તો cos a પ્લસ sin a ઇન્ટુ cos a કૌંસની અંદર 1 - sin a અને છેદની અંદર એકમાં વત્તા અને એકમાં ઓછા તફાવતની રીત આવશે. તો આ એક ઉડી ગયું એક રાહત થઈ ગઈ. હવે આમાંથી કોમન લઈ લ્યો મિત્રો જો આમાંથી કોમન cos a નીકળે છે ચાલો આ બાજુ આવો તો આમાંથી cos a કોમન નીકળે તો લઈ લ્યો cos a ચાલો લેવાઈ ગયું cos a. હવે અહીંયા શું વધશે મિત્રો cos a લેવાઈ ગયું તો અહીંયા 1 વધે જો અહીંયા 1 વધશે ત્યાં 1 જો આમાંથી cos a લેવાઈ ગયું તો અહીંયા 1 પ્લસ cos a આમાં બે માંથી લેવાઈ ગયું તો sin a વધશે અને છેદની અંદર 1 + sin a તો છે તો મિત્રો 1 + sin a એ પણ ઉડી જાય તો આપનો જવાબ મળશે cos a એટલે કે MCQ આવશે D cos a. ચલો નંબર 4 મિત્રો જોઈએ સાચો વિકલ્પ પસંદ કરો. દાખલા નંબર 3 ની અંદર ચોથું પેટા એમાં 1 + tan વર્ગ a અને છેદની અંદર 1 + cot વર્ગ a બરાબર ખાલી જગ્યા એમાં MCQ ની અંદર પહેલું sec વર્ગ a બીજું છે -1 ત્રીજું છે cot વર્ગ a અને ચોથું છે tan વર્ગ a. તો આનું આપણે સાદુરૂપ જ આપવાનું છે મિત્રો જેમ આપણે આપીએ છીએ એમ જ 1 + tan વર્ગ a તો આનું તો sin વર્ગ a છેદમાં થીટાની જગ્યાએ a મૂકવાનું છે એટલે ભૂલાય નહીં. છેદની અંદર 1 + cot વર્ગ તો cos વર્ગ a છેદમાં sin વર્ગ a છેદમાં કાંઈ નથી એટલે 1 અહીં છેદમાં કાંઈ નથી એટલે 1 ચોકડી ગુણાકાર અહીંયા અને અહીંયા પણ ચોકડી ગુણાકાર. ચલો જોઈએ અહીંયા આ બાજુ cos વર્ગ ગુણ્યા 1 તો cos વર્ગ a 1 ગુણ્યા તો પ્લસ sin વર્ગ a અને છેદની અંદર
1 1 ગુણ્યા કોસ વર્ગ એ એટલે ખાલી કોસ વર્ગ એ છેદની અંદર અહીંયા પણ સાદરૂપ આપો તો 1 માઇનસ સાઈન વર્ગ એટલે સાઈન વર્ગ એ અને અહીંયા જુઓ તો કોસ વર્ગ એ અને છેદની અંદર સાઈન વર્ગ એ. હવે છેદનો છેદ આપણે ગુણાકાર કરીએ તમને ખબર જ છે કે છેદનો છેદ કરો તો અંશમાં આવી જાય. અહીંયા ગોઠવી શકો તમે પદ ગોઠવી શકો અથવા આમ નામ રાખો તો પણ ચાલે. કોસ વર્ગ એ વત્તા સાઈન વર્ગ એ ની જગ્યાએ 1 મૂકી શકાય મિત્રો. તો 1 જ મૂકી દો, લખવું નહીં. આની જગ્યાએ નિત્યસમ છે 1 અને છેદમાં કોસ વર્ગ એ. અહીંયા પણ આ નિત્યસમ છે. હવે કોસ વર્ગ એ પ્લસ સાઈન વર્ગ એ કયો કે સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ કયો, એ બંને એક જ થાય. તો આમાં પણ 1 ના છેદમાં સાઈન વર્ગ એ. આ બાજુ જુઓ તો 1 ના છેદમાં કોસ વર્ગ એ ગુણાકારમાં લઈ લો તો છેદનો છેદ અંશમાં વહી જાય તો સાઈન વર્ગ એ અને છેદની અંદર 1 1 ઉડી ગયું તો સાઈન વર્ગ એ છેદમાં કોસ વર્ગ એ. તો સાઈન વર્ગ એ છેદમાં કોસ વર્ગ એ ની જગ્યાએ શું મૂકી શકાય? tan વર્ગ એ. તો આપણો જવાબ મિત્રો મળશે tan વર્ગ એ.